દિવસ છે, આનંદ કરો ભાઈ, આનંદ કરો. કેવું કાકાજી શું કહેતા? આનંદ કરો ભાઈ, આનંદ કરો. આપણે બે વસ્તુ આવા શુભ દિવસે આપણે બે વસ્તુ હોય. શું? કે આપણને ભવિષ્યની ચિંતા ભજવે નહીં. બસ કેવી? શું? ભવિષ્યની ચિંતા આપણને ભજવવી જોઈએ નહીં, કારણ કે આપણને મળ્યા છે એ મૂકે એવા છે નહીં. આ લોકમાં અને પરલોકમાં બેય સુખ્યા કરે એવા છે. કેવું? કાકાજી મને ખૂબ ગમતા. કાકાજી એટલા માટે ગમતા, એનો એક શબ્દ મને બહુ પ્રિય, બે શબ્દો પ્રિય. હા, હું મારા ભક્તોને ભુક્તિ, મુક્તિ અને સ્થિતિ ત્રણેય આપું છું. કેવું? શું? ભુક્તિ, મુક્તિ અને સ્થિતિ ત્રણેય આપું છું. બસ કેવું? ભુક્તિએ જોઈએ ભાઈ આ લોકમાં આવ્યા તો કેવું? હે, સુદામા બનીને નરસિંહ મહેતા બનાવીને ફરીએ તો કામ લાગે યાર? હે, ન ચાલે ને, મજા ના આવે. હે, ભુક્તિ ચાલે? ભુક્તિ, મુક્તિ અને સ્થિતિ ત્રણે. પછી બીજું કાકાજી એટલા એનો એક સરસ, હે, આ પ્રભુ એવા મળ્યા છે. હે, સાધનાના નામે આપણે ધમ પછાડા જ કરીએ છીએ. કેવું? શું? સાધનાના નામે ખાલી સારા દેખાવા. કેવું? આજે એક ભાઈ મને મળ્યો, પછી વાત કરું. શું? સારા ભાઈ દેખાવાના ધમ પછાડા કરીએ છીએ, બીજું કાંઈ નહીં. બાકી નો કમ્પલ્ઝન, ફૂલ એક્સપ્રેશન, ઇવન ધેન રિયલાઇઝેશન. સો નો કમ્પલ્ઝન, ફૂલ એક્સપ્રેશન, ઇવન ધેન રિયલાઇઝ. તમે છોડો તો તમે તમારી પાસેથી આંચકી લેવું નથી, તમે એમને એમ તમે મૂકી દો. કેવું? કેવું? એમને એમ છોડી દો. શું? એવી રીતે તમને એવો મહિમા ભરવો છે. અને હે, મોટી ખોટ શું છે આપણને, એ આપણે પૂરી કરવી છે. મોટી ખોટ એ છે કે આપણને એટલો મહિમા સમજાયો નથી પ્રગટ સ્વરૂપનો. કેવું? પ્રગટ આપણે આ જોગ મળ્યો છે એનો મહિમા સમજાયો નથી. અને ખરેખર જો એવો મહિમા સમજાય, હે, તો આપણે આપણી ચિંતાને ઓશિકાની નીચે મૂકી દઈએ. કેવી? આવતીકાલની ચિંતા ઓશિકાની નીચે મૂકી દેવાની. જોજો, ટ્રાય કરજો. એકવાર હું શેમ્પેન કે મોટું એવું કંઈક ગામનું નામ હતું, ત્યાં ગયેલા. હા, સભા ભરેલી. શું? પછી ત્યાં બધા ગીતાના પ્રવચનો વાંચે. હા, પછી ગીતાના પ્રવચન પર લાંબુ ચાલ્યું. બે શ્લોક સમજાવતામાં જ 1.5 કલાક એક ભાઈએ લીધો. શું? પછી અમારે ત્યાં હું દાદર મંદિરે સભામાં જતો, ત્યારે એક ભાઈને વચનામૃત વાંચવાનું કહે. એટલે એ વાંચે પછી સમજાવે. એમાં 2 શબ્દ ખાસ આવે, જ્યાં સુધી, પછી ત્યાં સુધી. મેં કીધું જ્યાં સુધી તમે આમ નહીં કરો ત્યાં સુધી તમને આમ નહીં થાય. જ્યાં સુધી તમે આમ નહીં કરો આમ નહીં થાય. મેં કીધું એટલે હું પાછળ સભામાં બેઠો હસું કે આ જ્યાં સુધી ત્યાં સુધી આવી ગયા. હા, અરે ભાઈ, આ બધું જ્યાં સુધી ને ત્યાં સુધી, તારા બળે જીવવાનું હોય ત્યાં સુધી બધું છે. જ્યાં સુધી ને ત્યાં સુધી. શું? જ્યાં સુધી. હા, આપણે ખરેખર જો પ્રગટ ભગવાનની નિષ્ઠા થઈ. હા, પ્રગટ ભગવાનની નિષ્ઠા એટલે શું? પ્રગટ ભગવાનની નિષ્ઠા એટલે શું? કે ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. હા, સર્વ કારણના કારણ છે. હા, શું? શ્રીજી મહારાજ સર્વોપરી સર્વાવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા, સર્વના પાલક, પ્રેરક અને પોષક એ છે. સર્વના નિયંતા, સર્વના પાલક,
સર્વના પ્રેરક અને સર્વના પોષક એક મારો પ્રભુ જ છે. શું મને કાંઈ આફત આવી, મને ક્યાંય આવી તો પેલો પુકાર શું નીકળે? મહારાજ. શું? અને એ પાછા એના એ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન તો કોઈ થયો નથી, થનાર નથી, પણ એ ભગવાન આજે એના એવા દિવ્ય સ્વરૂપો કે જેણે ભગવાનને અખંડ રાખ્યા છે એના થકી મને દર્શન દે છે. અને એની જો હું એ ભાવે સેવા કરીશ તો પ્રભુ મારા પર રાજી છે. શું? મારા પર રાજી અને રાજુ છે. એક અમારા મહારાજના વખતના એક બાઈ હતા. શું? કાઠીબાઈ. એનો ધણી માને નહીં મહારાજને. કેવું? એ આવે તો બી ભાગી જાય. શું કે? આવે તોય મહારાજ આવે તો ભાગી જાય. પણ બાઈને એટલો કેફ. શું? એને મહારાજની બહુ પાક્કી નિષ્ઠા. કેવું? કે કાંઈ નહીં, ભાગીને તું ક્યાં જવાનો છે? મારા હાથના રોટલા બનાવેલા ખાધા છે. કેવા? શું? મારા હાથના રોટલા બનાવેલા ખાધા છે. એક દિવસ સ્વામિનારાયણનો બંટુકિયો ખાધો હશે, એ બી તારા પેટમાં ગયો હશે તો બોલવાનો છે. કેવું? આજે બધા બંટુકિયા ખાજો તમે યાર. એટલે આજે બંટુકિયા ધરાવ્યા છે. ખાશો એટલે આપણો જીવ શુદ્ધિકરણના માર્ગે ચડી જશે. આપણને પ્રભુની નિષ્ઠા થશે. શું? આપણને પ્રભુની અસાધારણ પ્રીતિનો મહિમા સમજાશે. કેવી? શું? આ લોકનું સુખ, આ લોકની પ્રીતિ, આ લોકનો વૈભવ બધું કેવું છે? નિરપેક્ષ છે. શું? પેલા ગયા પછી મારું પ્રવચન આવ્યું. મેં કીધું કલાક તો અહીંયા થઈ ગયો છે. શું? મને ભૂખ લાગી છે, આજે પણ મને લાગી છે. ડોન્ટ વરી, હું બહુ લાંબુ નહીં કરું. તમને પણ લાગી હશે. પછી મેં કીધું ભાઈ જો, આપણે અમેરિકાની લાઈફમાં કેટલા બિઝી, સવારથી સાંજ. કોઈને બે ટાટિયા ભેગા કરવા, બેનો ખર્ચા બી મોટા, વૈભવ મોટા તો ખર્ચા મોટા તો એને મેળવવામાં, ટાંટીઓ મેળવવા માટે દોઢ ભાગ બી એટલી જ કરવી પડે. કે ભી બરાબર? તો વી આર ઓલવેઝ બિઝી. અમારા સાહેબ એક શબ્દ વાપરે, ઇન અમેરિકા. અમે લંડન પહેલી વાર આવ્યા તો કોઈને પૂછીએ તમે સભામાં આવજો. આ કાકાજી સાથે 73માં આવ્યા ત્યારે નો આઈ એમ બિઝી. કે કેવું? શું કે આઈ એમ બિઝી? કે અમેરિકાવાળાએ બિઝી વર્ડ હેઝ બીકમ વેરી ઇઝી. અમેરિકાવાળાને માટે બિઝી વર્ડ હેઝ બીકમ વેરી ઇઝી. હવે બિઝી કેવી રીતે કહેવાવ? અમારા દિનકર દાદાના ભત્રીજા છે. શું નામ? નિમેશભાઈ અને મયુરભાઈ. એણે વિડીયો વિઝન સ્ટોર ડિવોન ઉપર કરેલો. ખબર છે? વિડીયો વિઝન સ્ટોર હતો. એક ડીવીડી લઈ જાઓ, એક દિવસનો $1. જો બીજે દિવસે વાપસ ના આપી જાઓ કે 2 દિવસ રાખવા દેશે તો પાછું $1 ચડી જાય. કેવું? તો લોકો અઠવાડિયામાં 3-4 ડીવીડી તો એમને એમ લઈ જાય યાર. તો એ ટાઈમ ક્યારે મળતો હશે? 3-4 ડીવીડી તો રોજની લઈ જાય. પાછો એમ નહીં લઈ જાય, પાછો પૈસા બચાવ પોતાની શૈલીને બી આપી દે કે જે તું આ લઈ જા, મેં જોઈ લીધી છે, કાલે પાછી આપી દેવાની છે. એટલે કે ઓકે હું આજે જોઈ નાખીશ. શું? અને એમાં એ વિડીયો વિઝનના સ્ટોરમાં મિલિયનર થઈ ગયો. બોલો શું થઈ ગયો? થઈ ગયો કે નહીં દિનકરભાઈ? સાચી વાત.
મિલિયનર થઈ ગયો એમાં. વિડીયો વિઝનના સ્ટોરમાંથી 1માંથી 2 કર્યા, 2માંથી 3 કર્યા અને 18 સ્ટોરે અટક્યો. કેટલા? 18થી 20 સ્ટોર કરીને વિડીયોના. હા, પછી એની ફ્રેન્ચાઇઝ બનાવી. શું હવે એ ફ્રેન્ચાઇઝ બદલી કાઢી, કારણ કે હવે વિડીયો યુટ્યુબમાં બધું આવી ગયું. બધું કેવું? હા 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 એવું બધું કંઈ નવું નીકળે. એટલે તમે એમાં જ હવે ટીવી ઉપર તમારે ફિલ્મ જોવી હોય તો પે ઓફ કરો ને ત્યાં તમારે ચાલુ થઈ જાય. કેવું? નોટ નેસેસરી વિડીયોના સ્ટોર સુધી. એટલે પેલા બ્લોકબસ્ટરવાળા બી બંધ થઈ ગયા. કેવા? હા, બ્લોકબસ્ટરવાળા બંધ થયા, પણ પેલો તો ચાલુ જ રહ્યો. કેવું? યુટ્યુબ ને બધા કમાતા થઈ ગયા. કેવા? હા હા હવે એની કદાચ મને ખબર નથી, હું તો સ્ટોક માર્કેટમાં નથી. એટલે તો એના સ્ટોક બી એનો ભાવ ઊંચો જાત. કેવું? એટલે બીજી વર્ડ ઇઝ રિયલી ઇઝી. આપણી અંદર શ્રદ્ધા. મહારાજે કહ્યું કે મારે તમને આપવું છે. તમે ખરેખર ભ્રમરૂપ છો. તમારે ભ્રમરૂપ થવાનું છે નહીં. કારણ કે આપણે બોલીએ કે જીવ પ્રાણી માત્રમાં પ્રભુનો નિવાસ છે ને છે જ. જીવ પ્રાણી માત્રમાં પ્રભુ છે ને છે. પણ આપણે શું આપણી અંદરમાં બેઠેલા ભગવાનને જાગૃત કરવાની બદલે આપણે આપણા જીવ ભાવમાં, આપણા દેહ ભાવમાં, શું આપણા અહમ ભાવમાં એ વસ્તુ સ્થિતિને ભૂલી ગયા છીએ. એટલે શું આપણે જાણીએ બી છીએ કે હું આત્મા છું. આમાંથી કેટલા હાથ ઊંચો કરો કે જે પોતાને આત્મા ન માનતો હોય, ન માનતો હોય હાથ ઊંચો કરો. પોતાને આત્મા ન માનતો હોય એ હાથ ઊંચો કરો. બધાને ખબર છે કે હું આત્મા છું. હું આ બોડી, આ તો ટેમ્પરરી ગાડી છે. શું આ હમણાં છે ટોયોટા ચાલે છે 2001થી. શું પછી બદલાવાની થશે 19-20ની સાલમાં. શું એમ કે એટલે આ તો ગાડી છે આપણી. કેવી? એમ હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું. પ્રભુનો સંબંધ છે તો ક્ષર નથી. ક્ષર એટલે દેહ, અક્ષર એટલે દેહથી પર. દેહ તો મેં ધારણ કરેલી એક વસ્તુ છે. જેમ ગાડી અને એનો ડ્રાઈવર જુદો છે, એમ હું આત્મા જુદો છું. એ રિયલ આઈડેન્ટિટીને આપણે ભૂલી ગયા છીએ. એ આપણી અને એ આત્માની અંદર પ્રભુ બેઠા છીએ એ મનાઈ જાય. એ આત્માનો બી પાલક, પ્રેરક, પોષક કોણ છે? મારા પ્રભુ જ છે. એવું માનીને 24 કલાક એ જ કોન્શિયસનેસમાં જીવીએ એ ભ્રમરૂપ થયા. બહુ લાંબી વ્યાખ્યા નથી. 24 કલાક હું આત્મા છું, મારા હૃદયને વિશે પ્રભુ બેઠા છે, એ જ મારા પાલક, પ્રેરક અને પોષક છે. શું કદાચ મેં સારું કામ કર્યું તો મારા બી પ્રેરણા મૂર્તિ મારા પ્રભુ છે. હું ક્યાં ગર્વ લઉં? કેવું બાપાનું ભજન બનાવેલું છે. એનું જીવન કેવું હતું? ગુણો ગુંજે ગુરુ ગોવિંદના ગર્વરહિત જીવનમાં. એક જ કડી છે. કેવી? ગુણો ગુંજે ગુરુ ગોવિંદના ગર્વરહિત જીવનમાં. શું કેવું એ વ્યક્તિત્વ ભૂલીને એ પુરુષ જીવ્યા છે. એવા દિનકરભાઈ આપણી પાસે છે. શું જોજો દિનકરભાઈ, સોનાનો દોરો, સોનાનો ભાવ કેમ વધારે છે તમને ખબર છે? સોનાનો દોરો 6 ઋતુમાં સરખો. જે 6 ઋતુમાં એ લાંબો બી ન થાય ને ટૂંકો બી ન થાય. કેવું? એમ એવા સંત, એવા ભગવદીઓ, એવા મુક્તો આપણે મળ્યા છે. એના સંગમાં રહી આપણે એ આઈડેન્ટિટીને વધુ ને વધુ જાગૃત કરવી છે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું. મને મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. એ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે. અને તે આ પ્રગટ મને મળ્યા તે જ છે. એના થકી મને આ પ્રભુ દર્શન દે છે. એવું માનીને જીવીએ. એ
શું એવું પડે પડતું જીવીએ. આપણે છીએ બ્રહ્મરૂપ, પણ સ્ટીલ વી હેવ ફર્ગેટફુલનેસ, વી હેવ ફર્ગોટન અવર રિયલ આઈડેન્ટિટી. હા, એટલે વી વોન્ટ ટુ રિવાઇવ ધેટ આઈડેન્ટિટી. આઈ એમ એ ડિવાઇન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગોડ એન્ડ ગોડ ડ્વેલ્સ ઇન મી. If I remember him, God will assign his work to us to complete his divine mission, to execute that work through us. If we do not do that work, then that part will remain undone. અને પછી undone તો પછી આપણે ફરી ચક્રાવામાં આવ્યા જ કરીએ. પણ ના, જ્યારથી જ્યારથી આ બ્રહ્મ સમાજ સ્થાપ્યો, મોટા પુરુષોએ, કાકાજી બાપાએ શું કર્યું, બાપાએ શું કામ કર્યું, આ એક બ્રહ્મ સમાજ ઊભો કરી દીધો. ધીસ ઇઝ અવર હેપી ડિવાઇન ફેમિલી. અહીંયા નાત જાત વાસના, નાત જાત જેવું કંઈ છે જ નહીં. કોઈ બ્રાહ્મણ હોય, શું વાણિયા હોય, શું હોય, ગમે તે હોય, કેવા બધી ઓલ કાસ્ટ એન્ડ ક્રીડ્સ ટુગેધર, બટ સ્ટીલ વી બિલીવ હી બિલોંગ્સ ટુ મી. જે મારા પ્રભુનો છે એ મારો છે. શું? જે મારા પ્રભુનો છે એ મારો છે. એવા ભાવથી આપણે બધા ભેગા થયા છીએ. શું? એવા ભાવથી કંઈ બી આવે તો કાકાજીનો શબ્દ છે, નાઇટ પ્રેયર ઇઝ એન એડવાન્સ પ્રેયર ફોર ટુમોરો. નાઇટ પ્રેયર એડવાન્સ પ્રેયર ફોર ટુમોરો. પછી મેં પેલા ભાઈને કહ્યું કે આટલું બધું આપણે, ચલો મેં પ્રવચન શું કરું, મેં કીધું પ્રવચન તો એટલું જ છે કે માથે જો કંઈ તકલીફ આવે, ચિંતા આવે, તો તકિયા નીચે મૂકીને સૂઈ જવું. કેવું? અને લેટ ધ ગોડ હેન્ડલ. તે વખતે મેં એવું કહેલું કે ભાઈ ચાદર ઓઢ કે સો જાના. ભાઈ ક્યાં? ચાદર ઓઢ કે સો જાના. તમને કોઈ તકલીફ આવે અને કંઈક આવે તો ચાદર ઓઢ કે સો જાના, પછી ભગવાનને સંભાળજો. ગોડ વિલ હેલ્પ યુ. પછી એવું થયું, એ ભાઈ આર્કિટેક્ટ હતા, એમનો દીકરો હિમલ અહીંયા આવે છે આપણે ત્યાં. શું? એમણે કોઈક પ્લોટના કોઈક મોટું મકાન બાંધવાની આપણે પેલો લીધેલો. કેવું? આર્કિટેક્ટ એટલે ડિઝાઇન કરે ને, અને એ ડિઝાઇન એને સબમિટ કરેલી. અહીંયા જ્યાં ક્યાં સિટી હોલમાં સબમિટ કરવી પડે ને, ત્યાં સબમિટ કરી દી. પણ ત્યાંથી એ આવે ત્યાર પછી બીજું કામ શરૂ થાય. અને ત્યાંથી એમનો સિટી હોલમાંથી બપોરના કંઈ ફોન આવ્યો કે યોર ડિઝાઇન હેઝ નોટ બીન એપ્રુવડ, દેર ઇઝ નોટ સફિશિયન્ટ ડેટા, વી કેન નોટ ગો, ઇટ હેઝ બીન રિજેક્ટેડ. એટલે પેલા ભાઈએ તો પેલા શું કે કંઈ ટાઈમ બેઝિસ ઉપર કંઈ જોબ લીધો હોય કે આ એપ્રુવ નહીં થાય તો ક્યારે થશે, શું થશે, એને એકદમ થયું કે આ તો ચિંતા થઈ ગઈ કે શું એપ્રુવ નહીં થયું, એ શું ખોટું હશે, ફરી શું કરવાનું હશે. પણ એને પેલું યાદ આવી મારી, કે ચિંતા માથે આવે તો ચદ્દર ઓઢ કે સો જાના. તેની આગળ ઓફિસ હતી, પણ પાછળ ડે એન્ડ નાઇટ કામ કરતા હોય ને, એટલે એવો ડે બેડ જેવો પલંગ રાખેલો. ભાઈ જઈને સૂઈ ગયા માથે ચાદર ઓઢીને. ખરેખર સાચું કહું છું, ખરેખર સૂઈ ગયા. કેવા? અને મેં કીધું એટલે સૂઈ જવાનું એટલે ભગવાનને ગળે બાજી પડવું એમ. કેવું? બહુ પેલા વિચાર, એનો ચિંતાનો વિચાર કરવા કરતાં પ્રભુને ગળે બાજી પડવું. ભગવાનને યાદ કરો, લેટ ઇટ હેન્ડલ, હી વિલ હેન્ડલ. લેટ ધાય બી ડન, લેટ ધાય બી ડન. અને ખરેખર એને એવું કર્યું. 2 કલાક પછી પાછો ઓફિસમાંથી પાછી આવ્યા તો વિચાર કરતા ત્યાં ઓફિસમાંથી ફોન આવ્યો કે સોરી, વી હેવ રિસીવડ વન ડ્રોઈંગ વોઝ મિસિંગ, વિચ વોઝ કન્ટેનિંગ ઓલ ધ ડેટાઝ, that we have received and we found and we will approve within a day or two, So, તો પેલા કે ભાઈ કે હા
પછી મને ફોન આવ્યો કે બાપુ आपने बोला था ऐसा मैंने किया, चद्दर ओढ़ के सो गया तो काम हो गया। हाँ એમ આપણે બહુ ચિંતા આવે, ચિંતા નહીં કરવી, ચિંતાને ઓશિકા નીચે, હવે ઓશિકા નીચે મૂકી નહીં હોય ને તમે માથામાં લઈને ફરતા હશો, કામ નહીં થાય પાછું। હવે એ તમે તમારે નક્કી કરવાનું છે। તમે ખરેખર મને કહેજો હા કે ચિંતા તમે ઓશિકા નીચે મૂકી છે કે ચિંતા હા ખોપડીમાં ભરેલી છે, હા એ તમે નક્કી કરજો। ચિંતા ખરેખર ઓશિકા નીચે મૂકી હશે, 1 2 3, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ for my master. He is the sovereign supreme power. He is the governing of the whole universe. હા સો એક નેપોલિયન જેવો નેપોલિયન કહી શકે કે કાળા માથાનો માનવી શું ના કરી શકે? હે તો આપણે તો કોણ છીએ? સમ્રાટના રાજપુત્ર છીએ, સમ્રાટની રાજપુત્રીઓ છીએ, સમ્રાટના રાજકુમારો છીએ। હે એવો કેપ મસ્તી અને આનંદ રાખી, પણ એ કેપ મસ્તીને આનંદ ક્યારે રહેશે? એ કેપ મસ્તીને આનંદ ક્યારે રહેશે? બોલો, મેં તમને જવાબ આપી દીધો છે। હા મારું તો ખુલ્લું પેપર છે, બોલો। હા હા છે કોઈ? મારી કથા સાંભળો છો? બે કાને સાંભળો છો? હા બે કાને જ સાંભળીએ છીએ, એક કાને સાંભળીએ બીજા કાને કાઢી નીકળી જાય। ખરેખર બે કાને સાંભળો છો? હા આઈ એગ્રી। હા શું એનો મેં જવાબ આપ્યો, કેવું શું આવો અવસર અમહિમાની હોળી કરી કર મહિમાની દિવાળી, તો આનંદમય જીવન જીવાય રે। હા શું આપણે કોઈના કાજી બનવું નથી, શું દરેકનું ભલું ઈચ્છું છે। મેં એક સરસ દીપક ચોપરાની બુક વાંચી, ક્રિએટિવ એફ્લુઅન્સ। શું ક્રિએટિવ એફ્લુઅન્સ? જ્યાં સુધી તમે જેનરસ નથી, હે જ્યાં સુધી હે તમે બીજાને કંઈ હિચ તમારા દિલમાં રહી ગઈ છે, હા એના અમુક ગુણો છે, ભગવાનને આપવું છે, ભગવાનને આપવું છે, પણ તમને લેતા આવડવું જોઈએ। હે ભગવાન કે સાલા મારા બનાવેલા તમે છો બધા, હે તો હું તમને સુખી જ કરવા માગું છું, પણ તમારે સુખી થવું છે, સુખી થવું છે તો સુખી થશો, સુખી ન થવું હોય તો હું કરું? હે ચોઇસ ઇઝ યોર્સ, ચોઇસ ઇઝ યોર્સ, એન્ડ there we have to fight with our own inner nature. So અમહિમાની હોળી કરી કર મહિમાની દિવાળી। હા હા શું આપણે અહીંયા બધા જ બેઠા છે, બધાને દિનકરભાઈના સ્વરૂપે જોઈ શકીએ? હે હે બધાને કાકાજીના સ્વરૂપે જોઈ શકીએ? હે શું બધાને મહારાજના સ્વરૂપે જોઈ શકીએ? એટલે મને એક સરસ એવું ભજન ગમે બીજું, કરગરીને કહું છું યોગીજી, શું સંબંધવાળો ખોટું ન કરે તો દ્રષ્ટાવાળાની વાત જ ક્યાં, કંઈક અનુભવ કરાવવા સદાય સાથે રહેતો ત્યાં। સંબંધ એ જ નિર્દોષતા, દિવ્યતા, સુંદરતા છે। શું કે સંબંધ, મોટા પુરુષનો સંબંધ, મોટા પુરુષે એને સ્વીકાર્યો છે ને, બસ હા એને મોટા પુરુષનો ભાવ છે ને, બસ હા ભલે મારો અભાવ હોય પણ મોટા પુરુષનો તો ભાવ છે ને। સંબંધ એ જ નિર્દોષતા, એ જ દિવ્યતા, એ જ સુંદરતા છે। અને ચૈતન્ય સ્વરૂપ તારી પ્રસન્નતા અહોનિશ એમાં સમાણી છે। શું બસ એવું જો આપણે આપણા એક કોઈ મકાનમાં રહેતા હોઈએ, શું હા એક મકાનમાં રહેતા હોય બધા, અહીંયા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય ને, અહીંયા તો કોઈ દરવાજો ન ખલે, પણ આપણે તો બધા ગુજીભાઈ ભેગા થયા હોઈએ, હા એ હિન્દુસ્તાની બધા, શું હા સમજ્યા કે નહીં? હા ઉપરવાળા હા પેલા ઉપર નીચેવાળા બેનને ત્યાં કે દહીં ન હોય તો બે ફોન કરે કે બેન તમારે ત્યાં દહીં હોય તો હું હમણાં લઈ જાઉં। હા આપણી ત્યાં સિસ્ટમ એવી કેવી, હા ચાલે ને, શેરિંગ ઇઝ કેરિંગ, કેવું? હા
આપણે આત્મીયતા, પણ આત્મીયતાથી જીવવામાં બીજાને મદદરૂપ થજો. આત્મીયતાથી જીવવામાં બીજાને એણે મને પૂછવું જોઈએ, મને પૂછે એમ કરવું જોઈએ એવો આગ્રહ રાખતા નહીં. કેવું? હું માનું છું એમ એ જીવે, હું માનું છું એમ કરે. ચોઇસ ઇઝ યોર્સ. નિરપેક્ષ, સચેતન, સક્રિય, ક્ષમતાપૂર્વકનો સાક્ષી ભાવ. મારે ગોડ ઇઝ વિથ યુ. એકવાર મારી ગાડી હતી, એમાં કંઈક બહુ શરૂમાં અમારા કયા ભાઈની ગાય નિકિતભાઈએ મને ગાડી આપી હતી. કેવી? એ પેલા ગાર્બેજમાં મૂકવાની હતી. ગાર્બેજ એટલે અહીંયા શું કહેવાય, ટો કરવાની હતી. કેવી? એ પેલા હજી 12 દિવસ એના ઇન્સ્યોરન્સના બાકી હતા. મેં કહ્યું લાવને હું લઈ જાઉં, ચલાવીશ. કેવું? નવું લાઇસન્સ મળેલું. લઈ તો ગયો, પણ પેલા પેટ્રોલની ગેસની ટાંકીમાં કાણું પડેલું. કેવું? ખબર નહીં. તો મેં ભરાવી. પછી મને થયું કે આપણે તો દોડાવીએ ગાડી, ચાલો. એટલે 12 દિવસ બાકી હતા. પાછું 12મી જૂને જ પૂરી થતી હતી. કેવું? ખબર છે ને? 12મી જૂને જ. એટલે મેં બધું પેટ્રોલ પૂરું ભરાવી લીધું. કેવું? એટલે હું કંઈ વધારે લાંબુ દોડાવું તો આપણે તો નંબર વગરની ગાડી ક્યાં અટકે કંઈ ખબર નહીં. શું? પછી પૂછતા લંકા જાય, લંકાથી પાછા બી અવાય એમ. કેવું? તેમાં કંઈક કાણું પડેલું હોય રસ્તામાં. તે ઓલા મારી ગાડી જાય એટલે આગળ પેલા ટીપા પડતા હોય ને ટાંકીમાંથી, એટલે બધા મને હોર્ન મારીને કહે. શું? હોર્ન મારીને કહે લીક થાય છે, લીક થાય છે, લીક થાય છે. શું? પણ મને ખબર ના પડી. તોય હું તો ગાડી ચલાવીને પાછો કંઈક લઈ ગયો. કેવું? પછી એક ઠેકાણે ઊભી રાખી. ત્યાં એક ભાઈ આવ્યા, મને કે તમારી ગાડીમાં લીક થાય છે. કેવું? ઇટ ઇઝ વેરી ડેન્જર, યુ શુડ નોટ ડ્રાઈવ. એટલે મેં કીધું કે માય પ્લેસ વેર આઈ રિસાઇડ, વોકીગનમાં રહેતો હતો, ઇઝ ઓનલી 2 miles અવે. મને કે ઇટ ઇઝ ડેન્જરસ, ઇટ ઇઝ અપ ટુ યુ વેધર યુ વોન્ટ ટુ ડ્રાઈવ ઓર નોટ. આઈ ટોલ્ડ યુ. કેવું? જો એ પછી આગ્રહ ન રાખે. શું? આપણે આગ્રહ ન રાખે, આપણે ભજન કરીએ. કેવું? પછી મને થયું કે આ 2-4 જણા બોલ્યા, થોડો તો મને અંતરદ્રષ્ટિ થઈ. 2-3 જણાએ કીધું ને આ બી કે છે, તો પછી મારે ગાડી અહીંયા મૂકી દેવી જોઈએ. પછી મેં મૂકી તો દીધી. પછી મને કીધું કે ઓકે, આઈ લીવ ધીસ કાર હિયર, કેન યુ ગીવ મી રાઇડ ટુ લીવ માય પ્લેસ? મને કે ઓકે, આઈ ગીવ યુ રાઇડ બટ આઈ વિલ ચાર્જ $2. મેં કહ્યું નો, ઇટ ઇઝ જસ્ટ $1. મને કે ઓકે. હું વાણી એકદમ તો $2 ના આપી દઉં. આ 2 માઇલમાં તો ચાલીને ગયો જાવ યાર. કેવું? ઓકે. એ બી મારા કરતાં મોટો વાણીઓ હતો કે આ કાંઈ નહીં મળે એમને મેં જ બાજુ જવાનો છું, એમાં $1 હું ખોટો છે. શું? આ તો ખાલી ગમ્મતની વાત. એટલે આપણે આપણું નવું જીવન, દિવ્ય જીવન જીવવું છે. કેવું? શું? એક કાકાજી એવું કહેતા, એક જમાનો એવો આવશે કે લોકો એમ કહેશે તમે માઇન્ડથી જીવો છો કે ચેતનાથી જીવો છો? હવે આ બધી પ્રજા એવી આવે છે નવી. હમણાં દિનકરભાઈ આપણને વાત કરીને, કેવી? ફર્સ્ટ લાઇન ઓફ લીડરશીપ, સેકન્ડ લાઇન ઓફ લીડરશીપ, થર્ડ લાઇન ઓફ લીડરશીપ, ચોથી લાઇન લીડરશીપ કરવા પાછા આપણે પાછા આવી જઈશું કદાચ. કેવું? તમે સમજ્યા કે નહીં ખબર નહીં. અમારે શું આપણે પાછા આવી જઈશું. એટલે બધા તૈયાર થાય છે. એ લોકો એમ કહેશે કે તમે ચેતનામાં રહીને જીવો છો કે મનબુદ્ધિથી જીવો છો? એવો એક મહામાનવનો વર્ગ તૈયાર થશે. શું? અને એ ચેતના તરફ આપણી દ્રષ્ટિ નથી. એ ચેતના તરફ લઈ જવા માટે આ ઇકોનોમિકલ ક્રાઇસિસ છે. કેવું? ત્યાં સુધી આપણે પાછા વળીએ એવા નથી. પણ જો આપણે ચેતનામાં રહીને જીવશું, પ્રભુનું બળ દઈને જીવશું, તો દુનિયાના કોઈ પણ સંજોગ આપણને હેરાન નહીં કરે. કેવું? એન્ડ ગીવ એ જોયસ. કાકાજીએ 2 શબ્દ આપ્યા છે જિંદગીમાં સુખી. લેટિંગ ગો
બીજો અમારા મા સતીજીનો શબ્દ છે, જાવા દે ને ભાઈ. શું મેં ગ્રહણ કર્યો છે, હું બહુ સુખી છું ખરેખર. બીજો, હા, જોયસ ફોરગિવનેસ. શું જોયસ? આપણે કોઈ વસ્તુ ભૂલી ગયા હોઈએ તો આપણે આપણી જાતને માફ કરી દઈએ, પણ આપણો છોકરો મેં તને નહોતું કીધું તું લઈ લે, એ કેમ ના ભૂલી ગયો? હા, આ તો આપણે બીજાને ધમકાવીએ. કેવું? આપણે ભૂલી ગયા તો કાંઈ નહીં. શું? આપણે આપણી જાતને માફ કરી, બીજાને માફ. જોયસ ફોરગિવનેસ. એન્ડ ત્રીજો, ક્રિએટિવ ફોરગેટફુલનેસ. કેવું? ક્રિએટિવ ફોરગેટફુલનેસ. આમ જ ચાલે, આમ જ હોય. હા, શું? હા, સંબંધો બગાડીને, થૂક ઉડાડીને આપણે બધું જ ગુમાવશું. એના કરતાં જો માફ કરી દઈશું, એને ધ્યાનમાં નહીં લઈએ, એ બી પ્રભુની મરજી હશે, તો આપણી બધી બાજી સુધરી જશે. હા, ભગવાન તો बिगड़ी को बनाने के लिए आया हुआ है. क्या? बिगड़ी को बनाने के लिए आया है. એવા પ્રભુ આપણને મળ્યા છે, એવા સંત મળ્યા છે, એવો આજે સરસ દિવસ છે. આપણે સરસ બાપાની સ્મૃતિ કરી. વેલ બિગન ઇઝ હાફ ડન. હા, આજે આવા સરસ દિવસે આપણી સભા નથી, આ આપણો સત્સંગ નથી, આ શું છે? હે, મિલન સમારંભ છે. કેવું? આપણો મૈત્રી મિલન છે. શું? આ અહીંયા ભગવાન સ્વામિનારાયણનું કામ કરવાવાળા આપણે બધા ભેગા થયા છીએ. હે, કાકાજીની એક બહુ ઊંચી સમજણ હતી, હું એકલો કેટલે પહોંચીશ? હું એકલો. અને જે કોઈ ભગવાનનું કામ કરશે એની રીતે કરશે, પણ ભગવાનને રાજી કરવા કરશે તો ભગવાન એનામાં બળશે. જો અહીંયા આપણે બધા જ ફાળકા આવ્યા છીએ, કોઈ બોચાસણવાળા બી હશે, કોઈ ઇટાસકાવાળા બી હશે, કોઈ વિલિંગવાળા બી હશે, હે, સ્વામીજીવાળા બી હશે, કાકાજી, પણ આપણે માઇન્ડમાં એક બધું આમ એક ખીલો ખોડી રાખેલો છે. કેવું? હા, હા, આ સાહેબવાળા હશે. હા, ઇટ ઇઝ ઓલ ફોર ધ ક્રિએટિવિટી. કેવી? ઇટ ઇઝ ઓલ ટુ એક્સપાન્ડ ધી હોરાઇઝન ઓફ લોર્ડ સ્વામિનારાયણ. હા, નથિંગ એલ્સ. આજે ઇટાસકા મંદિરના, હા, કાલુપુર મંદિરે આપણે એની ભગવાન સ્વામિનારાયણની શું આવીશ? હે, પેલી શું કહેવાય, સિરિયલ, હા, બહાર પડી. હા, તમે જોવો. હા, તમે જોવો તો તમને એમ, એ જેણે મહારાજનો કેરેક્ટર ભજવ્યો છે ને, એમ લાગે કે એની અંદર સાક્ષાત મહારાજ વસી ગયા છે. કેવું? હા, હા, બધાની પાસે ભગવાન છે. કેવું? અને આજે મારે કોઈકને સમજાવવું હોય સ્વામિનારાયણનું ભજન ન કરતું હોય ને, દરેકના પોતાની મા વાલી હોય, દરેકને પોતાની ઉપાસના વાલી હોય. હા, પણ જો આ મહારાજની કેસેટ જોવે તો એને દિલમાં થઈ જાય, વાહ મહારાજ વાહ. શું? બધા જ એવરીબડી ઇઝ એડિંગ સમથિંગ ટુ લીડ ટુવર્ડ્સ લોર્ડ સ્વામિનારાયણ. હે, ત્યાં આપણે આ એક આટલો શબ્દ યાદ કરીએ. આપણે બીજું કાંઈ નથી કરવાનું. જીવનમાં જોગીને લઈએ સમાવી, જીવનમાં જોગીને લઈએ સમાવી, પળે પળ જીવીએ એને રાખી. સૌમાં રમે છે મહારાજ. અરે, સૌમાં રમે છે મહારાજ. વ્યાપક સ્વરૂપે ને નિહાળતા, સૌનો પ્રેરક પ્રવર્તક જાણતા. વ્યાપક સ્વરૂપે ને નિહાળતા, સૌનો પ્રેરક પ્રવર્તક જાણતા. લાગે અતિ પ્યારું દર્શન દિવ્યતાનું, લાગે અતિ પ્યારું દર્શન દિવ્યતાનું. સાચું સુખ આવે અક્ષરધામનું, જીવન બને ન્યારું. સૌમાં રમે છે મહારાજ. જીવનને ન્યારું બનાવવા કેટલી સહેલી કડી આપી છે. આ તો ભજન 66નું છે. આપણે કેટલા થયા અત્યારે? કઈ સાલ? 50 વર્ષ થઈ ગયા. કેટલા? 66માંથી આ સાંભળતો આવ્યો છું. હા, પણ દરેકના મનને, હા, મારી માન્યતા, મારી સમજણ, મારો કક્કો સાચો, એ છોડી અને દિવ્યતા જોવી અઘરી પડે છે. અને એને માટેની આપણી લડત છે આ. બસ કેવી? એટલે આ વખતે, આ જન્મે, શું આ વર્ષે એક એવું રિઝોલ્યુશન કરવું છે, હે, કે મારે
અખંડ દિવ્ય જીવનમાં જ જીવવું છે. કેવું? દિવ્ય જીવન. હા, પછી જો ખરેખર એવું દિવ્ય જીવન જીવીશું તો દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, નિત્ય નવું દર્શન. જેણે આવું રિઝોલ્યુશન કર્યું છે, જેણે આવું રિઝોલ્યુશન કર્યું છે અને પોતાના મન સાથે લડાઈ લીધી છે, પોતાના મન સાથે લડાઈ લીધી છે, એને રોજ નવું નવું દર્શન પ્રભુનું થાય છે અને પ્રભુની માત્રા વધતી જાય છે અને પછી એ પ્રભુના બળે જ જીવતો થઈ જાય છે. એવું આપણા જીવનમાં એવી ઉષા પ્રગટે, એવી સાક્ષાત સ્વરૂપોના ચરણોમાં અને આજે દિનકર દાદાના ચરણોમાં પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુરેન્દ્રભાઈ રાજી થઈ ગયા અને તાળી પાડી. હે